હવે આપણે સંપૂજ્ય દાદા ભગવાનનો વિડીયો સત્સંગ સ્ક્રીન ઉપર નિહાળીએ અને તેઓ શ્રીની અમૃતવાણીનો લાભ લઈએ. સામે સ્ક્રીન ઉપર આપણને કનુ દાદાજીનો વિડીયો સત્સંગ જોવા મળશે. રમેશભાઈ રજૂ કરશે. પછી વાંકું કાઢવું હોય તો પછી ના વળાય ને. એ તો ભગવાનના વખતમાં કાઢતા હતા વાંકું, મહાવીર વગર વખતમાં કાઢતા. એમનો ગોશાલો એમનો પોતાનો સિંહ છે તો ફરી ગયો. શું કહ્યું? હા, એ તમે જાણો? નહીં, મને ખ્યાલ નથી બહુ. ગોશાળો એમનો શિષ્ય 7 વર્ષ જોડે રહ્યો અને પછી ભગવાન ને કે છે કે ભગવાન પેલી બાજુ પાછળ આપે, પેલો પેલી બાજુ પાછળ આપે. હું મહાવીર જ છું કે છે. એને શું કરે મહાવીર? શું કરે? હા, શું કરે? તે દાડા આવા થતો પાકે બે જણ તો પણ નાખે ભાઈ એવડે. અને હોય છે એવો હોય તારે સારું ને. આ તો વિતરાગ નું વિજ્ઞાન તો કેવું છે, અમને અભિપ્રાય બાંધ્યો કે આ માણસ ખોટા છે ને આ ભૂલવાળા છે તો એ પકડ્યા. અભિપ્રાય નહીં બાંધ્યો છે તો બરોબર છે. અરે અભિપ્રાય ની દ્રષ્ટિ નહીં બગાડવી જોઈએ આપડી. હા, દ્રષ્ટિ નહીં બગડવી જોઈએ, એ પણ બરોબર છે. આપણે એમાં પડવું જ નહીં જોઈએ. એમાં સુપર ફ્લુઅસ રહેવાનું. આ હું રહું છું, બધા કેટલા બધા મહાત્માઓ છે, જાણવું ખરો, બધાની હકીકત જાણું. લો કોઈની મને બાકી નથી. હું ક્યાં ભાઈ ડખો કરું? તું કઈ દુરુપયોગ નહીં કરતો ને? દુરુપયોગ કરવા જેવું જ્ઞાન નહીં. પણ આમાં તો એક વસ્તુ સીધી છે ને દાદા, આપે કહ્યું કે ભગવાન પેલામાં તો શું ખોટું ને શું સારું એ જ નથી. પછી પ્રશ્ન જ ઉભો થતો નથી આપણી બુદ્ધિથી સારું નરસું થાય છે. ઉભો થાય છે એ આપણે ભગવાનના દ્રષ્ટિમાં છે. આપણે ભગવાન થયા નથી હજુ, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ. બરોબર છે, પણ એ પછી રહેતું નથી ને શું સાચું શું ખોટું. એ પ્રશ્ન તો પછી બહુ ગૌણ થઈ જાય છે ને. ખેદ થવો જોઈએ, બધું ખોટું પાછળ ખેદ થયા કરવો જોઈએ. કેવું ખેદ થવું? તમે સમજ પડે ને. આ શબ્દ દુરુપયોગ કરવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું દુરુપયોગ કરવા માટે નહીં, તમને બોધર છે ના રહે એટલા માટે બોલું છું. શું કહ્યું? મનમાં એમ ના રહે સાલ મને કર્મ બંધાતું હશે એટલા માટે છૂટ થી બોલું છું. નહીં તો હું ચાઈ ના બોલું કે ભાઈ કર્મ તો બંધાશે. જો કરી તમે હું તમને નિર્ભય બનાવી દઉં છું. જો નથી નિર્ભય બનાવતો? નિર્ભય તો બનાવી જ દો દાદા. એકદમ બધા નિર્ભય થઈ જાય છે, પણ એ નિર્ભય થઈ જાય છે પછી એનો દુરુપયોગ થઈ જાય તો એની વાત છે. દાદા આપડે ત્યાં મહાત્માઓ જે છે એવું તો ભાગ્યે જ બીજે ક્યાંય બને કે કોઈ પણ તીર્થમાં જાય તો વિતરાગ ભાવે બધે દર્શન કરે. દર્શન કરે એવું બને ને? હા, એવું ક્યાંય નહીં, ક્યાંય દુનિયામાં ક્યાંય નથી. દુનિયામાં નથી, ક્યાંય નથી. આ બધા જો જૈનો બહેનો બધા વૈષ્ણવ બધા એક જ રંગમાં, એવું કશું ગોતગેર નહીં હોય. મેં જ કઉ છું કે અહીંયા જૈનો વૈષ્ણવમાં કે વૈષ્ણવ જૈનોમાં પણ આવું જાણે તો છે તે પેલા સાધુઓ કે છે મેન્ટલ છે આ લોકો. એમને ભેદ બુદ્ધિ ના સમજ પડી કે છે આ શું કે વૈષ્ણવ ભેદ અમે બુદ્ધિ કાઢવા માટે માંગીએ છીએ. હા, એ લોકો તો ભેદ જ રાખીને બેઠા છે એટલે એને ક્યાં સમજાય. આપણે તો આ ભેદ ની વાત કરીએ છીએ. અમે દેવ ને હરખા માનીએ. બીજા લક્ષણમાં ઓળખી કાઢીએ કે આને ગાળ પણ વાપરવા મળ્યું છે, ત્યાંથી અમે સમજી જઈએ કે તેને ચેતવીએ જરા. જો અમે ચેતવીએ પણ આડકતરી રીતે ચેતવીએ, સીધું ડેક ચેતવીએ નહીં. એ મેં જોયું દાદા, ઘણી વખત આપ કોઈને કહેવું હોય તો તમે બીજાને કહો છો, એકને કહેવું હોય એના બદલે બીજાને કહીને પેલા ચેતવો છો. ના પણ શું થાય બીજા વસ્તુ શું એ મેં જોયું છે. એટલે પાછો પડી જાય, પાછો પડી જાય ગુનેગાર અમે પાછા. અહીં તો કાયદો એવા જે બોલ્યો એને ચોટે એ એવો થાય. તમારે થવાની શી જરૂર હતી? એવું અહીં કાયદો શું કે છે? બરોબર. અહીં તો કાયદો એવો કે તમારે થવાની શી જરૂર હતી? એટલે અમે આવો રસ્તો કાઢીએ, નામ તમારું દઈએ, પેલી બાજુ પેલાનું દેખાય. હા, મેં જોયું, એ મેં અનુભવ્યું દાદા. ક્યારે? ઘણી વખત. કેટલા વખત? વારંવાર સત્સંગમાં હું જોઉં છું એ પ્રમાણે મને દેખાય છે. મેં કહ્યું મેં કરોડ રૂપિયા આપશો તો આવો જોગ નહીં બે. બરાબર. રૂપિયા ખર્ચા તે આવો જોગ ભલે નહીં. જ્ઞાની પુરુષ મહિના સુધી હોય ક્યાંથી આપડી? હા, સાથે સાથે 24 કલાક.
ખાલી અહીં સુઈ ગયા હોય તો હવા ઠેઠ બે ડબ્બાને પહોંચી વળે, વાતાવરણ અસર કર્યા કરે, લોકોનું ઘરનું વિસ્મૃત રહે છે કાયમ માટે. ઘર તો દેખા યાદ જ નથી આવતું દાદા, હા, તો માન માન યાદ કરવું પડે છે. એવું કોઈને કહી ના દેતા નહીં તો પછી સાધુ કહે છે સાહેબ મેન્ટલ અબુજા થઈ ગયા, વિસ્મૃત કરવા જયારે એમ વધારે યાદ આવે. આ તો મહાન ભાગ્યશાળી લોકો ભેગા થયા, મને તો કલ્યાણ થઈ ગયું. નહીં તો આવું સાયન્સ તો હાથમાં જ આવે ને, બધું બટાકા પુઆ બધું ખાવાની છૂટ. એ ભાઈ ગણાય ને, બટાટા ખાવા એ ભાઈ. કોઈ બંધન નહીં. તમને ભાવતી આવે તો તમે તરત જ ચાખીને બીજાને આપી દેજો કે તું જમી લે બા, તમે ના ભાવતું લઈ લેજો. હવે એવું કહું એક દાડો તો બધાને શું થાય? બધા ચાલવા મળે દાદા, ચાલવા મળે. સચ્ચિદાનંદ સંગ્રામ મહાત્મા બધા આવજો દાદા, આવજો. અમે તો જય શ્રી કૃષ્ણ. જાડીએથી જાઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. કૃપાળુજી કેવા એમના મુક્ષો હતા, મજબૂત. એમને કયા પ્રમાણે કર્યા કરે. કેવું આ ભાવથી આવે દુકાન આપી દે, એમના ભાવથી લઈ લે, થઈ જાય. એ શિષ્યો ત્રણ જુદી જાતના, એવા શિષ્યો ખોલવા તો જડે ને, અને બીજા વધારે હંગરે નહીં. આપડે કઈ જે હોય તો આય બા અહીંયા આગળ આય બધું કહેવા દે છે. તમે જ કહો છો કહેવા દે શું થશે? હા મેં એ તો તને નુકસાન કરતા નાખુશ કરે છે. હા એ તો નુકસાન કરે. હા નાખુશ કરે, ખુશ કરે, તેના જોડે તું કશું કરવા નથી, મારે કશું કહેવું નથી. બરોબર છે. નાખુશ કરે એ તારું જ પરિણામ છે, પોતાનું પરિણામ માટે તું એમની જોડે કશું એ ના કરી. હા એવું સમજણ કરી દીધી, એટલું પાર બહુ થઈ ગયું. ઘણું પડી ગયું. ઘણું એવું એ જો રસ્તો બેસી ગયો ને એટલી પણ તો ઘણું થઈ જાય. હા વધ્યો આગળ હાલ્યો. જ્ઞાન ના હોય ત્યારે તો કશું અર્થ નહીં, પણ આ જ્ઞાન હોય ત્યારે તો બહુ સરસ લાગે. પણ વ્યવસ્થિત હોવું જોઈએ ને. હા એ આપણા હાથમાં સત્તા ઓછી છે ને. એ આગળ જ તારી. જ્ઞાની પુરુષ ના દર્શન નથી કરતા તેના પુરુષાર્થ કે શેના પુરુષાર્થ? એ બુદ્ધિ ની વાત દાદા, બુદ્ધિ ની વાત આવે ને, બુદ્ધિ માં પડી એટલે એમ થાય. બુદ્ધિ જ લીધે થાય આમ. બુદ્ધિ આમ કરાવે છે, એમ બુદ્ધિ કરાવે. એ બુદ્ધિ ના ભરોસો રાખે છે ને, હા એટલે એમ તો ભરોસે ની ભેંસ પાડો જણે. બુદ્ધિ ના ભરોસા ની ભેંસ પાડો જણે. એ ભરોસા ની ભેંસ નહીં હારી. બુદ્ધિ પર ભરોસો રખાય નહીં. આવે જ્ઞાન મળ્યું, બુદ્ધિ ને ઉપર ક્યારે ભરોસો? કશું જ્ઞાન બાદ ના હોય તો બુદ્ધિ પર વખત શું કરીએ આપણે? બરોબર. બોલ દે ભાઈ, બહુ ઊંચું વાક્ય છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. હવે બોલો, અસત્ય ના આગ્રહ છૂટી જાય તે તો બહુ મોટી મુશ્કેલી વસ્તુ છે. બહુ મોટી મુશ્કેલ. હજુ એમાંથી કોઈ મુક્ત થયેલો જોયો નથી હજુ આપણે કોઈ મહાત્મા. ના દાદા, હે કોઈ હજુ દેખાયું નથી એવું. મુક્ત થાય, એમાંથી મુક્ત થઈ જાય, સત્ય ના આગળ છૂટી જાય ને તો પછી થઈ ગયું, ખલાસ થઈ ગયો ને. ખરાબ થઈ ગયું. ખરાબ જ ખરાબ. દાદા તબિયત સારી નથી દેખાતી, પણ તમારી તબિયત સારી નથી દેખાતી. તે દાડે પછી એમને તો એને 3 જાતની તબિયત જોઈએ એટલે પછી તમે ક્યાં? એ અડધા કલાક ની અંદર, હે અડધા કલાકમાં 3 જાતના સ્વરૂપ જોયા હતા. તમે ક્યાં આ મારું બોલેલ નકામ ગયું શું થયું? ના બોલાય, જ્ઞાની પુરુષ બોલાય ન બોલાય. એ પોતાનો ડાપણ અભિપ્રાય અપાય જ નહીં. અક્ષરે બોલાય, અક્ષરે કોઈ બાબતમાં બોલાય જ નહીં. એ પૂછે એટલું બોલાય. જ્ઞાની પુરુષ એટલે અજાયબી દુનિયા કહેવાય. અરે દોડડા પણ નહીં, આપણું હાથું નથી વસ્તુ. બોલાય, હાથું બોલાય તો હાથું આવડતું નથી આવડતું. દોડડા પણ ખોટું. એક અક્ષરે હાથું આવડતો નથી અને ખાલી દોડડા પણ. હા દોડડા. સંપૂર્ણ અબુદ્ધ થાય ત્યારે સત્ય નો આગ્રહ છૂટે, ત્યાં સુધી આગ્રહ છૂટે નહીં. હા, ભૂત થવાના નથી.
હા, પણ ત્યારે સત્યનો આગ્રહ છૂટે. બુદ્ધિ અવરોધો શીખવાડે છે એટલું સમજી લેવાની જરૂર છે. હા, અમુક કઈ એમને થવાની નહીં. બુદ્ધિ અવરું શીખવાડે છે એવું આપણને લક્ષ્ય રહેવું જોઈએ. જેમ કોઈ આપણા ઘરમાં એક માણસ આપણને ઊંધે રસ્તે કોનમાં હરિયો કરતો હોય તો આપણે કોઈ કહ્યું કે એની ખેંચી કાચા કોન ના રાખશું અમુક માણસની પાસે, તો તમે સમજી જાવ ને હા, એટલું સમજી જવાનું, બીજું કશું સમજવાનું નહીં. એની જાગૃતિ રાખવાની, એની જાગૃતિ રાખવાની. અમને શીખવાડવાનું ના હોય, અમને આમ દેખાડવાનું ના હોય, અમે પૂછીએ એટલો જવાબ આપવો પડે. અમે પૂછીએ કે શેનું ટેન્શન આવ્યું ત્યારે તમારે કેવું પડે. ખરી વાત છે. તમે કહ્યું કે શું તારીખ થઈ તારે કેવું પડે. અમે પાછા પૂછીએ બધું. કેટલી જલ્દી સલાહ આપતા હશે અમને? ઘણા આઝાદી આપે, હે? ઘણી જ આઝાદી સલાહ આપે. અમે સમજીએ નહીં હા. કે આ ભાઈ ક્યાં કાચા છે એટલું સમજી જઈએ. જ્યાં જ્યાં સલાહ આપવા જાય બધી કાચા. સલાહ જ્ઞાની કોઈ એને પોતાની જાતને સલાહ દેતો જ પાંચરો થાય, પાંચરો થઈ જાય. તો આમાં સત્યનો આગ્રહ નહીં જોડી જતો. કોઈ વખત દાદા આવે છે હે? સત્યનો આગ્રહ આવે છે કોઈ વખત. ઠીક છે. કોઈ વખત સત્યનો આગ્રહ આવી જાય છે. આ જ્ઞાની કેવા છે કલાકમાં એમના જેવા બનાવે એવા છે. ઓહો, પણ તમારે એ છત જ ના આવી તે શું થાય છે? એ ભગવાન. ભલભલાને થઈ જાય, કામ કાઢી નાખે એવું છે. આજ્ઞામાં રહેવું જોઈએ, નિરંતર આજ્ઞામાં. તારા શું શું જોઈએ કે ને સંસારમાં શું જોઈએ તારે? જે પેટમાં દુખે ને હા, તારે આ દેહ ઉપર કેવું એ થાય છે? તો બીજા દુકાન સુધી મળીએ વેપાર, પાછા છોકરા બેચા હોય પાસે. એક ભાઈ એકલી હોય તો માસરી હોય ઠીક કરી, આ તો 4 છોકરા હોય પાસે. શું થાય? એક ફાઇલ વધારવાથી કેટલી ફાઇલ વધી જાય? મારી ફાઇલો જ વધી જાય. વધી, ઘણી ફાઇલ વધી જાય. એટલે આ એવું છે. એ ભગવાને કહ્યું ઉપચારિક ના કરશો, હા, અનુપચાર. એટલે તમે ઉપચાર કર્યો નથી એવા દેહ એ તો છૂટકો જ નહીં. પણ પેલો તો ઉપચાર કરે છે. શું કરે? એ આને ઉપચાર નથી કરવાનો વિચાર. હજુ આ ખર્ચું નથી. આ એનો મૂળ પોઈન્ટ પહોંચી શકતા નથી. નથી પહોંચાડતું. એટલા માટે કહ્યું કે શું કહ્યું વાક્ય બોલ્યા? જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે ત્યારે વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. આ વાત મેં એને કેટલા વર્ષ ઉપર વાત કરેલી હતી. હજુ આમાં પુસ્તકમાં આવે છે. એને કેટલો લક્ષમાં રહ્યું છે? બહુ યાદ રહ્યું. 5-7 વર્ષ ઉપર વાત કરેલી. સત્યનો આગ્રહ છૂટી જવો પડશે. કેવું? સત્યનો આગ્રહ છૂટવો જ પડશે. હા, સત્ય ને અસત્ય દેવ વસ્તુ જ નથી. છે જ. એ તો આ સામાજિક શોધખોળ છે. શું છે? સામાજિક શોધખોળ. તે ભાઈ ને સત્ય જો સત્ય હોય તો ચોર લોકો સમાજમાં જાવ જોઈએ. હા, ચોર લોકો સમાજમાં શું એને સત્ય કહેતા હશે? ચોરી કરવી તેને. એમની ભાષા એવી બધું. આ બધું સામાજિક બધું છે. આ બુદ્ધિ વાત છે. ગાંધીજી આધ્યાત્મની દ્રષ્ટિએ સત્યને પ્રથમ સ્થાન આપતા હતા, તો એ બધું રિલેટિવ જ સમજવું ને. મહાત્મા ગાંધીજી સત્યને જે મુખ્ય પેલું અગ્ર આધ્યાત્મ દ્રષ્ટિએ, તો એ રિલેટિવ સમજવું ને. તો એ રિલેટિવ રિયલ તો સમજ્યા જ નથી ગાંધીજી અક્ષરે. એટલે બધું રિલેટિવ નું જ બધું છે. આ માલ શું છે? આ જેને આ જગત સત્ય કે છે ને તેને એ સત્ય કે છે. શેને કે છે? આ જગત આ જગત જેને સત્ય કે છે તેને એ સત્ય કે છે. એ સત્ય ભગવાન ને ત્યાં નથી. જગત તમને રસિકવીજ કે ને, એને નારચણિયા જ કે ને જગત ના લોકો. ભગવાન કે છે ના હું શુદ્ધ આત્મા. ભગવાન તો આવું. અમે કહીએ છીએ જ્ઞાનમાં હોઈએ ને તે જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં બધામાં અમે હોઈએ. જ્ઞાન દર્શન ચારિત્ર બધેમાં. હા, બધા અમે જે કહીએ છીએ એમાં. અને તમે તો હજુ જ્ઞાનમાં નથી આવ્યા. શું કહ્યું? જ્ઞાનમાં ઠેકાણું નથી. પણ દર્શનમાં આવ્યો હોત તો સારું પડે. દર્શનમાં નથી. દર્શનમાં હોય તો જ્ઞાનમાં આવે. તમારા દર્શનમાં હોત, તમને પ્રતીતિ બેસી ગઈ હોત તો પછી જ્ઞાનમાં આવે તો તમે પછી છે તે આ સત્યનો આગ્રહ ના રાખો. શું એ પ્રતીતિ નથી બેઠી ને? ના, એવો
એ રસ્તે પ્રયાણ છે, પણ હજુ એવી ચોક્કસ પ્રતિતિ બેઠી નથી. વાત ખરી છે. એ સતનો આગ્રહ તો મેં તમારી જોડે લગભગ 50 વખત આ ફોડ પાડ્યા છે, તો હજુ આગળ આવે છે એટલે હું જાણું કે આમને વધારે ગાંઠ આમાં બાંધેલી છે, એટલે હું સમજુ કે અહીંયા આગળ આપની ગાંઠ બાંધેલી છે, ધીમે ધીમે છૂટશે. તો હા, એ દરેકની ગ્રંથિ હોય. અરે સચિત આનંદ જે છે, સચિત આનંદ શબ્દ, એમાં સત્ય છે એ સત્ય કે સત્ય ને આ સત્ય જુદું? આ સત્ય તો જૂઠી જ વાત છે. આ જે જગત નું કહેવાતું સત્ય તો તદ્દન જૂઠી જ વાત છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન જ્યારે કોઈક યાત્રામાં હતા ત્યારે આ સત્સંગ મહાત્માઓ સાથેનો નીકળેલો છે. બહુ સરસ વાતો એની અંદર સંપૂજ્ય દાદા ભગવાને વણી લીધેલી છે કે જો એ કાળમાં મહાવીરને આવા ગોશાલક મળતા હોય તો પછી આજે એ વાતને પણ 2500-2700 વર્ષ થવા આવ્યા, અને કાળ કેટલો નીચો ઉતર્યો હશે, તો અત્યારે શું પરિસ્થિતિ હશે એના વિશે આપણે સૌએ વિચારવું જોઈએ. બીજું દાદા ભગવાને કહ્યું કે મહાવીર તો ભગવાન હતા એટલે એવું બધું કહી શકતા, જો આપણે ભગવાન થયા નથી. આ તો પહેલાં જેવી વાત છે કે આપણે મેડિકલમાં એડમિશન મળ્યું હોય, આપણે MBBS કે MS સર્જન થયા ના હોઈએ ત્યાં સુધી આપણે ઓપરેશન ચાલુ ના કરી દેવાય કરવાના. હજુ તો આપણને ખાલી એડમિશન મળ્યું છે. આ ભૂલો આપણા સૌથી પણ થતી હોય છે. ઘણીવાર તો આપણે દાદાને સલાહ આપીએ, દાદાએ કઈ વાત કરી હોય તો આપણે એમને કરેક્ટ કરીએ છીએ. અને સૌથી જે વધારે બે વાત ઉપર આની અંદર ભાર હતો, એક છે અબૂધ દશા અને પોતાના આગ્રહને કેવી રીતે તોડવા. અમે જ્યારે અહીંયા જ થોડાક સમય પહેલાં લગભગ 11 વાગ્યાની આજુબાજુ રોહિતભાઈ સાહેબની ઓફિસમાં બેઠા હતા ત્યારે શૈલેષભાઈ વકીલ સાહેબે એક સરસ પ્રસંગ કહ્યો હતો. શૈલેષભાઈ સાહેબ, વિનંતી કરું છું કે એ પ્રસંગ ફરી બધામાં આત્માઓ સાથે હવે શેર કરો. પેલો આગ્રહ તોડવાવાળો કે ભાઈ મેં તો કશું કહ્યું જ નથી, એ રીતનું જે વાત હતી એ શૈલેષભાઈ વકીલ સાહેબ એક પ્રસંગ આપણને કહે છે. આજે ખબર નહીં યોગાનુયોગ આ જ વાત અમારે ઓફિસમાં નીકળી અને અમે કીધું કે ભાઈ અમારી સાથે રસિકભાઈ ને રંજનબેન રહેતા હતા, અને રસિકભાઈએ ઘણી બધી દાદાની વાતો કરેલી. એમાંનો એક પ્રસંગ આ હતો કે રસિકભાઈનો આગ્રહ તોડાવવા માટે દાદાએ શું કર્યું હતું. એમાં એમણે એમ ના જોયું એ વખતે કે આમને હું આવું કહીશ તો દુઃખ થશે, પણ એટલી અપાર કરુણાથી એમને રસિકભાઈને આ શીખ આપી. એમાં બન્યું હતું એવું કે રસિકભાઈ એક વખત કોઈક મહાત્મા સાથે બહાર નીકળ્યા હશે અને ત્યાં કંઈ ચર્ચા થઈ હશે અને થોડો ઉગ્ર વિવાદ થઈ ગયો. એમાં કોણ શું બોલ્યું એ તો જ્યારે ઉગ્રતા આવે ને ત્યારે ખબર ના પડે કે કોણ શું બોલ્યું ને કોણ શું ના બોલ્યું. પણ પછી એવું બન્યું કે મહાત્મા દાદાજી પાસે આવ્યા અને દાદા ભગવાનને કહે કે રસિકભાઈ મને આવું બોલ્યા હતા. એ દાદા કે એમ? પછી એમણે મહાત્મા ગયા, પછી એમણે રસિકભાઈને બોલાવ્યા. રસિકભાઈ કે મને નીચેથી બોલાવ્યો ને કીધું કેમ તમે પેલા મહાત્માને આવું બોલ્યા હતા. એટલે રસિકભાઈ તો ચોંકી જ ગયા, એમને ખબર હતી કે હું તો બોલ્યો જ નથી. રસિકભાઈ કહે કે પણ દાદા મેં આવું કશું કીધું જ નથી. ના પણ પેલા મહાત્મા કહે છે ને એટલે તમે કંઈક તો કીધું જ હોય. દાદા પાછા એમને ઉપરથી કહે છે. તો આપણે ન્યાયાધીશ અહીંના હોય તો શું કરે? એ બોલાવો પેલાને, એવું કહે ને. તો દાદા કહે કે દાદા કહે છે પણ પેલા મહાત્મા કહે છે એટલે તમે બોલ્યા જશો. રસિકભાઈ કહે કે ના હું નથી બોલ્યો દાદા. તો ધીમે ધીમે આગળ વાત ચાલી. રસિકભાઈ મારી માફક ઇમોશનલ જ હતા એટલે પછી એમની આંખોમાંથી આંસુ નીકળ્યા. તો દાદાએ કીધું ચલો રસિકભાઈ વિધિ કરી લો. દાદા ગમે તે આવું થાય ને ત્યારે વિધિ કરાવતા. તો રસિકભાઈએ વિધિ કરવા બેઠા. વિધિ કરવા બેઠા ને અડધી વિધિ થઈ ત્યાં પાછા ઊભા થયા. દાદા પણ મેં આવું કીધું જ નથી.
દાદા કે પણ પેલો કહે છે ને કે પણ હું આવું બોલ્યો જ નથી દાદા, તમને મારા ઉપર વિશ્વાસ નથી, એની ઉપર વધારે વિશ્વાસ છે. દાદા કે ના પણ તમે બોલ્યા હો ત્યારે જ પેલો કે ને આવું, એમ કરીને એમને બરાબર સળગાયું અંદર. અને એવું સળગ્યું કે રસિકભાઈ કહે કે હવે મારે તમારા સત્સંગમાં આવવું જ નથી, એમ કરીને નીચે ઉતરી ગયા રસિકભાઈ. આ રસિકભાઈના મોઢે સાંભળેલી વાત છે. અને પછી 2-3 દિવસ સુધી એ સત્સંગ એમણે એટેન્ડ કર્યા નહીં. પછી દાદાને થયું કે અમને કંઈક હવે જરા કહેવું પડશે. એટલે 3 દિવસ પછી પાછા ફરીથી ઉપર બોલાયા કે નાના રસિકભાઈને મોકલો ઉપર. તો રસિકભાઈ ઉપર આવ્યા. દાદા કે ચલો વિધિ કરી લો. ઓ નથી સંભળાતું? ઓકે. હવે તો રસિકભાઈને પાછી વિધિ કરાવી. તોય રસિકભાઈને પેલું અંદર ફર્યા જ કરતું હતું કે દાદાએ મારી વાત કેમ ના સાંભળી. એટલે પછી દાદાજીએ કીધું, રસિકભાઈ આ બહુ સરસ વાક્ય છે, અમે તમારું સત્ય અસત્ય જોવા નથી આવ્યા, અમે તમારો આગ્રહ તોડાવવા આવ્યા છીએ. આની ઉપરથી આપણને આપણી જાત સાથે વાત કરવાની ખબર પડે. અને અહીંયા વાત આવી ને કે તમને એનો ખેદ રહેવો જોઈએ, એ વાત બહુ અગત્યની છે. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ. આ એક લાઈવ પ્રસંગ છે જે શૈલેષભાઈ સાહેબે આપણી સમક્ષ મૂક્યો કે સત્યનો પણ આગ્રહ દાદા આપણી પાસેથી તોડાવવાનો પ્રયત્ન કરે છે. હું સાચો છું એવો પણ આગ્રહ રાખવાની જરૂર નથી. અને આખો આ સત્સંગ આપણે જો દાદાનો અવાજ ક્લિયર નહોતો એટલા માટે એને સ્ક્રિપ્ટેડ કરેલું છે, બધા વાંચીને સમજી શકે. કેટલું બધું હજુ મહાત્માઓ, એટલે આપણે બધાએ શીખવાનું બાકી છે. આ ના બોલાય, આ ના કરાય, પૂછે એટલું જ જવાબ અપાય, એ બધી જ વાત. જો કે હવે તો બંને જ્ઞાની પુરુષ નથી અહીંયા, પણ જ્યારે જ્યારે પણ આવી કોઈ વાત, આવો કોઈ પ્રસંગ કોઈની સાથે બન્યો હોય ને યાદ આવે તો એનો ખેદ ચોક્કસથી દાદા સમક્ષ વ્યક્ત કરી શકાય. કાર્યક્રમમાં હવે આપણે આગળ વધીએ. મહાત્માઓ આ વાત જે કરી એમાં સત્યનો આગ્રહ તો બરાબર જ છે કે ના જ હોવો જોઈએ. પણ બીજી એક અગત્યની વાત કરું, જ્યારે દાદાજી આપણી સાથે નથી તો મહાત્માઓને જેને જેને આવા પ્રસંગો પર્સનલી બન્યા હોય તેની નોંધ ખાસ લાલાભાઈને પહોંચાડજો, જેથી કરીને બીજા મહાત્માઓને લાભ થાય. અને કનુદાદાજી ખાસ કહેતા હતા કે મહાત્માઓ તમારો અનુભવની વાતો કરો તો બીજાને લાભ થશે. ચોક્કસ.